માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીએસઆઈ પી.કે. ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાને 3 વાત અમારી 3 વાત તમારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા બી.કે. ચાવડાની બદલી થતાં તેમની જગ્યાએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પી.કે. ગઢવી સાહેબે ચાર્જ સંભાળતાની સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બને, જેના ભાગરૂપે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે માળિયાહાટીના શહેરના સરપંચ જીતુભાઈ સિસોદિયા, તાલુકા પ્રમુખ રાજેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયતના સદસ્ય કિશોરભાઈ દયાતર, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી, ધરમપુરના સરપંચ દેવાયતભાઈ લાઠોદાના સરપંચ અજીતભાઈ બારડ, અકાળાના સરપંચ બહાદુરભાઈ કાગડા તથા અન્ય આગેવાનો અને દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી, જેમાં 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત નગરજનોના પ્રશ્નો શાંતિપૂર્ણ માહોલમાં સાંભળી તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે તેવી ખાતરી આપી હતી. હાલ માળિયાહાટીના તાલુકાની જનતા શાંતિપૂર્ણ માહોલમાં તેમની રોજની ક્રિયાઓ કરી રહ્યા છે, ત્યારે કોઈ અગમ્ય કારણોસર કોઈ બનાવ બને તેને માટે પોલીસ તંત્ર પણ બાજ નજર રાખી રહ્યું છે અને હાલ પણ તાલુકાભરમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેની ઉપસ્થિતિમાં આગેવાનોએ પીએસઆઈ પી.કે. ગઢવી સાહેબની કામગીરી કરવાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આભાર માન્યો હતો. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના. મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગઢવી સાહેબ બદલી થઈને આજે ચાર્જ સંભાળતાની સાથે જ ગામના તમામ લોકોને, તાલુકાના સરપંચોથી માંડીને બધા લોકોને આમંત્રણ આપી અત્યારે ઉપસ્થિત કર્યા. 3 વાત તમારી 3 વાત અમારીના એક કાર્યક્રમ દ્વારા લોકોને સાંભળ્યા અને સાંભળ્યા પછી એનો તુરંત અમલ થાય એવા પ્રયાસ કરવાની ખાતરી આપી. તેમના દ્વારા પણ નશાબંધી છે, બાળ મજૂરી વિશે છે, તેમજ બહારથી આવતા મજૂરો વિશે છે એની માહિતી આપી અને સહયોગ આપ્યો. એટલે આમ ખૂબ જ આજે સરસ કાર્યક્રમ થયો છે અને બહોળી સંખ્યામાં પ્રેસ પ્રતિનિધિ માંડીને આગેવાનો, સરપંચો બધા ઉપસ્થિત રહ્યા અને આવતા સાહેબે જે આ કામગીરી ઉપાડી છે તેનાથી આ વિસ્તારના લોકો ખૂબ પ્રભાવિત થયા છે અને હવે પછીના ગુનાઓ ન બને એના માટે સીસી કેમેરાથી માંડીને જે વ્યવસ્થા કરવી પડે એમાં આપણો બધા સહયોગ બને એ અપેક્ષા સાથે આજનો કાર્યક્રમ પૂરો થયો. તે આ માટે તમામ પ્રજાજનો વતી ગઢવી સાહેબનો ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર માનીને મારી વાણી વિરમી આપું છું. રેડી? હું અમીન પઠાણ, માળિયા મુસ્લિમ જમાત આગેવાન. આજ રોજ માળિયા પોલીસ સ્ટેશન ખાતે 3 વાત તમારી 3 વાત અમારીનો પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં નવા વરાયેલા પીએસઆઈ ગઢવી સાહેબ શ્રી અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો અને ગઢવી સાહેબે જે પ્રશ્નો જે અમને કર્યા એના જવાબ પણ અમને આપ્યા, એ બહુ સારા લાગ્યા અને આગળ પણ માળિયાની અંદરમાં કંઈ પણ આવા પ્રશ્નો બને એ માટે અમે ખૂબ ખૂબ સાહેબના આભારી છીએ. આ તકે માળિયા તમામ સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટાફનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.